તો અરવલ્લીના મોડાસામાં રખડતા શ્વાને આતંક મચાવ્યો છે। રામપાર્ક અમરદીપ સોસાયટી વિસ્તારમાં હડકા શ્વાને 15 લોકોને બચકા ભરતા અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે। જોકે ફરિયાદના પગલે નગરપાલિકાની ટીમે શ્વાન પકડવાની કામગીરી પણ શરૂ કરી છે। તો અરવલ્લી મોડાસાની અંદર રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। આ સાથે જ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। નગરપાલિકાની ટીમે શ્વાન પકડવાની કામગીરી પણ શરૂ કરી છે। મોડાસામાં રખડતા શ્વાનનો ત્રાસ જોવા મળ્યો છે। 15 સ્થાનિકોને રખડતા શ્વાને બચકા ભર્યા હતા। સંવાદદાતા તસ્લીમ અમારી સાથે જોડાઈ ગયા છે। અરવલ્લી મોડાસામાં રખડતા શ્વાનનો આતંક, શું વધુ અપડેટ? ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી રખડતા શ્વાનનો આતંક હતો, જેના કારણે ગઈકાલે અને આજે થઈ 15 જેટલા અલગ અલગ લોકો અને બાળકોને આ શ્વાન દ્વારા બચકા ભરાયા છે। મોડાસાની રામપાર્ક સોસાયટી, અમરદીપ સોસાયટી વગેરે સોસાયટીમાં આ શ્વાને આતંક મચાવ્યો છે। લોકોએ નગરપાલિકામાં રજૂઆત કરી છે, શ્વાનને ઝડપી પકડીને પાંજરે પૂરવામાં આવે। સાથે સાથે આ જેટલા પણ લોકો 15 કરતા પણ વધારે ઇજાગ્રસ્ત જેને શ્વાને બચકા ભરાય છે, તમામ લોકોને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। જી આભાર તસ્લીમ સમગ્ર માહિતી બદલ। તો રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે। 15 સ્થાનિકોને રખડતા શ્વાને બચકા ભર્યા હતા, જે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। મોડાસામાં રખડતા શ્વાનનો ત્રાસ જોવા મળ્યો છે। શ્વાને 15 લોકોને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું હતું। તો આ સાથે જ આ 15 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા।